Hello, kids. Welcome to Jupiter Institute of Education. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વિજ્ઞાન ચેપ્ટર 2 સોર્ટિંગ મટીરિયલ ઇન્ટુ ગ્રુપ્સ એટલે કે વસ્તુઓના જૂથ બનાવવા. આપણી આસપાસની વસ્તુઓ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ. આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. માત્ર ખોરાક અને કપડાં નહીં, પરંતુ આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ બધા જ સ્થાને રહેલી છે. આપણી ચારેય બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવાના વાસણો, ચોપડીઓ, કપડાં, રમકડાં, પાણી, પથ્થર, અનેક વસ્તુઓ આપણે જોઈએ છીએ, નિહાળીએ છીએ. બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે. આકૃતિ 2.1 માં બતાવ્યા છે. પક્કડ છે, ગ્લાસ છે, ઢીંગલી છે, સીડી છે, મોબાઈલ છે, ફ્લોપી ડિસ્ક છે, તાળું છે, વગેરે વગેરે આપણી આસપાસની વસ્તુઓ છે. તમારી આસપાસ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓ ઓળખો. આપણી યાદીમાં રબરનો દડો, ફૂટબોલ, લખોટી આવી શકે છે. જો આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો સફરજન, નારંગી, ઘડો વગેરે વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે. માની લો કે આપણે એવી વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ કે જે પ્લાસ્ટિકની બનેલી હોય. આ જૂથમાં ડોલ, લંચ બોક્સ, રમકડાં, પાણી ભરવાનું પાત્ર, પાઇપ આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે. આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે. ઉપરના ઉદાહરણમાં આપણે વસ્તુઓને આકાર અને જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરી. આપણી આસપાસની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે. ચાલો હવે આપણે આપણી આસપાસથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ. આપણામાંની પ્રત્યેક વ્યક્તિ ઘરમાંથી રોજબરોજ ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ તથા કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ. આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે? તો ચોક હોય, પેન્સિલ હોય, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, ખીલ્લી, સાબુ, વાહનના પૈડાનો આરો એટલે કે સળિયો, બેટ, માચીસ, મીઠું, બટાકા. આપણે એ વસ્તુઓની યાદી બનાવી શકીએ છીએ. આ સિવાય વર્ગખંડમાં ના લાવી શકીએ તેવું શું હોય? તો દિવાલ હોય, વૃક્ષ હોય, દરવાજો હોય, ટ્રેક્ટર હોય, રસ્તો હોય વગેરે વગેરે. આ સંગ્રહમાંથી એ બધું વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાની બનેલી હોય. આ પ્રમાણે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચીએ. એક જૂથમાં એવી વસ્તુ કે જે કાગળ અથવા લાકડામાંથી બનેલી હોય અને બીજી જૂથમાં તો કે કાગળ અને લાકડામાંથી ના બનેલી હોય તેવી વસ્તુ. સમજણ પડી? તો હવે આપણે થોડુંક વ્યવસ્થિત સિસ્ટમેટિક કામ કરીએ કે એકત્ર કરવામાં આવેલી બધી વસ્તુઓને કોષ્ટક 2.1 માં આપણે બતાવેલું છે. પ્રત્યેક વસ્તુઓ જે પદાર્થની બનેલી છે તેને ઓળખવાનો પ્રયત્ન કરીએ. શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશેની માહિતી એકઠી કરીએ. આ કોષ્ટકને ખૂબ મોટું બનાવવાની મજા પડશે. એટલે કે જેટલા વધારે વસ્તુ હશે આપણી પાસે, જેટલું લાંબુ લિસ્ટ હશે તેટલું અલગ અલગ જૂથ પાડવાની આપણને મજા આવશે અને નવું આપણને શીખવા મળશે. તો કોષ્ટક 2.1 માં જે વસ્તુઓને તે જેમાંથી બનેલી છે તે પદાર્થો, જેમ કે પ્લેટ અથવા તો થાળી, તો સ્ટીલની પણ હોય પ્લેટ, કાચની પણ પ્લેટ હોય, પ્લાસ્ટિકની પણ પ્લેટ હોય. પછી પેન, તો પેનમાં શું હોય? પ્લાસ્ટિક હોય, આગળનો પોઈન્ટ હોય કોઈ ધાતુનો બનેલો હોય. આમાં ક્લાઉડમાં લખ્યું છે કે બુજો એ જાણવા માંગે છે કે શું આપણે એવા અમુક પદાર્થો મળ્યા છે જેમનો ઉપયોગ એક કરતાં વધુ પ્રકારની વસ્તુ બનાવવા માટે થયો હોય. એવો પદાર્થ કે જેનો ઉપયોગ એક કરતાં વધુ વસ્તુ બનાવવા માટે થાય. તો એમાં 2.2 ટેબલ જોઈએ. કોષ્ટક એટલે કે ટેબલ. તો લાકડોમાંથી ખુરશી પણ બને, ટેબલ પણ બને, હળ પણ બને, બળદગાડુના પૈડા પણ બને. કાગળ, તો કાગળમાંથી પુસ્તકો પણ બને, નોટબુક પણ બને, સમાચાર પણ બને અને અમુક રમકડા પણ કાગળના બનેલા હોય, કેલેન્ડર પણ હોય. ચામડુનું શું બનેલું હોય? આપણી જોડે ચામડાનું શું હોય? પર્સ હોય,
આપણો બેલ્ટ હોય, ચામડાના ચંપલ હોય, પ્લાસ્ટિકનું શું હોય, ખુરશી હોય, ટેબલ હોય, હવે તો પ્લાસ્ટિકના રમકડા, કબાટ બધું મળે છે. રૂ, તો રૂમાંથી શું બને? ઓશીકું પણ બને, ગાદલું પણ બને, રૂમાંથી દોરો બને, દોરામાંથી કપડાં પણ બને. બરાબર. આ કોષ્ટક 2.2 આપણે જે જોયું એ સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલી છે. બરાબર, જેને આપણે જોયું. આ કોષ્ટકો પરથી આપણને શું ખ્યાલ આવે? તો કે પહેલા આપણે જે વસ્તુઓને જુદી જુદી જૂથમાં વહેંચીએ, પછી એવી વસ્તુઓ જોઈ કે અનેક પદાર્થોની બનેલી છે. કોઈ એક જ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય, અથવા તો એક જ વસ્તુ ઘણા પદાર્થની પણ બનેલી હોય. કઈ રીતના? સાયકલ જોઈએ તો સાયકલનો જે સ્ટ્રક્ચર હોય એ લોખંડનું બનેલું હોય, સાયકલનું પૈડું હોય એમાં રબર હોય, સીટમાં રબર હોય, હેન્ડલમાં રબર હોય. બરાબર ને? એ રીતના એક જ વસ્તુ અલગ અલગ પદાર્થની પણ બનેલી હોય અને એક પદાર્થની અલગ અલગ વસ્તુ પણ બને. પદાર્થોના ગુણધર્મ. પદાર્થોના ગુણધર્મ. ગુણધર્મ એટલે કે પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ. તો શું તમને આશ્ચર્ય થયું છે કે ટમ્બલર કાપડનું કેમ નથી બનાવવામાં આવતું? આપણે નાવાનું ટમ્બલર હોય એ પ્લાસ્ટિકનું જ કેમ હોય, કાપડનું કેમ ના હોય? તો આપણે જોઈએ કે સામાન્ય રીતે પ્રવાહી રાખવા માટે ઉપયોગ કરીએ છીએ. પ્રવાહી એટલે કે પાણી. કપડાનું ટમ્બલર બનાવીએ તો મજાક લાગે. ટમ્બલર બનાવવા માટે કાચ અથવા પ્લાસ્ટિક અથવા તો ધાતુ એવો કોઈ પદાર્થ જોઈએ કે જે પાણીને રોકી શકે, પાણીની અંદર ભરી શકે. તો આવા જે એનું કરી શકવાની અથવા તો કામમાં આવવાના જે લક્ષણો હોય, વિશેષતા હોય, એવા એના વિશેષતાને પદાર્થનો ગુણધર્મ કહેવાય. આમ આપણે જોયું કે કોઈ વસ્તુને બનાવવા માટે આપણે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ અને ઉપયોગના હેતુના આધારે કરીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ બનાવવા માટે કઈ રીતના પદાર્થ નક્કી કરાય કે એનો ગુણધર્મ અને એને શું ઉપયોગમાં લેવાનો છે. ઓશીકું બનાવવાનું હોય તો આપણે પ્લાસ્ટિકનું કે લોખંડનું ઓશીકું બનાવીએ? ના બનાવીએ. આપણે ઓશીકું શેનું બનાવીએ? રૂનું બનાવીએ. બરાબર. એ પ્રમાણે શું ઉપયોગ કરવાનો છે અને એ પદાર્થનો ગુણધર્મ શું છે એ પ્રમાણે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થને ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા આપણે કેટલાક ગુણધર્મો બતાવ્યા છે તેની આપણે ચર્ચા કરીશું. પહેલું છે દેખાવ એટલે કે એપિયરન્સ. પદાર્થ સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે. કે દરેક પદાર્થ હોય જેમ કે લોખંડ છે, લાકડું છે, એ બંને એકબીજાથી અલગ અલગ દેખાય. એ ધાતુમાં પણ લોખંડ અલગ દેખાય, તાંબુ અલગ દેખાય, એલ્યુમિનિયમ અલગ દેખાય. બરાબર. હવે લાકડામાં પણ અલગ લાકડું હોય છે. હવે આપણે જોઈએ કે વિવિધ પદાર્થો જેવા કે કાગળ, પુઠ્ઠું, લાકડું અને તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું, ચોકના નાના નાના ટુકડા. શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે? તો ચળકતી વસ્તુમાં શું દેખાશે આપણને? તો તાંબાનો તાર પણ ચળકતો દેખાય, એલ્યુમિનિયમનું પતરું પણ ચળકતું દેખાય. બરાબર. તો જે વસ્તુઓ ચળકતી છે અને જે વસ્તુઓ ચળકતી નથી તેને આપણે અલગ અલગ જૂથમાં બનાવી શકીએ. તો શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તો તેને કાપીને તેમાં આવી ચમક કે ચળકાટ જોઈ શકો છો? ચોક હોય એને કાપીએ તો બી ચળકાટ આવે? ના આવે. બરાબર. ચળકાટ એટલે કે લસ્ટર. કાપવાને બદલે સપાટીને કાચ પેપર સાથે ઘસીને પણ જોઈ શકો છો તે ચળકે છે કે નહીં. ચળકાટ માટે જોયેલા કાપેલ પદાર્થોના ટુકડા. જે પદાર્થમાં આવો ચળકાટ મળે, ચળકાટ એટલે કે ચમકે, તે મુખ્યત્વે ધાતુ હોય છે. એટલે ધાતુનો ગુણધર્મ શું થયો કે ધાતુ ચળકાટ ધરાવે છે. લોખંડ હોય, લોખંડને કાપીએ તો અંદરથી ચળકતું નીકળે. તાંબુ હોય, તાંબાનો તાર ચળકતો હોય. એલ્યુમિનિયમના વાસણ ઘરમાં હોય એ પણ ચળકતા હોય. સોનું પણ ચળકતું ધાતુ છે. કેટલીક ધાતુઓ પોતાનો ચળકાટ ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. કેમ?
તો કે તેમના ઉપર હવા અથવા તો ભેજ એટલે કે મોઇશ્ચરની પ્રક્રિયા થાય. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો એને શું કહેવાય? કાટ આવ્યો, જંક આવ્યો એવું હોય ને. લોખંડ ઉપર જ્યારે લાંબો સમય સુધી કલર કર્યા વગર લોખંડ ખુલ્લું પડી રહે તો એનો શું કહેવાય કે એના ઉપર હવા અને ભેજની અસર થાય એટલે એની ચળકાટ થોડી ડીમ થઈ જાય. નવા વાસણ આપણે લાયા હોય તો એકદમ ચળકતું હોય, પછી જેમ જેમ વપરાય એના ઉપર ઘસારો લાગે, એના ઉપર વાતાવરણની અસર થાય તો એની ચળકાટ ઓછી થઈ જાય. હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ તો સખતપણું, હાર્ડનેસ. જ્યારે પણ પદાર્થને પોતાના હાથ વડે દબાઈએ તો કેટલાક પદાર્થ દબાઈ જાય અને કેટલાક ના દબાય. જેમ કે ધાતુની ચાવી લઈએ તો એ દબાય ના દબાય, લાકડાને લઈએ તો લાકડું દબાય ના દબાય, એલ્યુમિનિયમ પથ્થરનો ટુકડો ખીલ્લી મીણબત્તીને દબાઈએ તો દબાઈ જાય, ચોકને દબાઈએ તો તૂટી જાય. બરાબર. હવે કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો પાડવાનો પ્રયત્ન કરો. મીણબત્તી ઉપર ઘસરકો પાડીએ તો પડી જાય, લોખંડની ચાવી ઉપર ઘસરકો પાડીએ તો પડે ના પડે. બરાબર. હવે આ ઘસરતો પાડી શકાય અને ના પાડી શકાય એ એની શું કહેવાય? હાર્ડનેસ કહેવાય. બરાબર. જો ઘસરકો પાડી શકાય તો તેને નરમ એટલે કે સોફ્ટ પદાર્થ કહેવાય, અને જ્યારે ઘસરકો ના પાડી શકાય, દબાવી ના શકાય તો એને સખત એટલે કે હાર્ડ કહેવાય. દાખલા તરીકે રૂ અથવા તો સ્પોન્જ નરમ છે અને લોખંડ એ સખત છે. બરાબર. દેખાવના સંદર્ભે પદાર્થમાં વિભિન્ન ગુણધર્મો હોઈ શકે છે, જેમ કે ચળકાટ, સખતપણું, ખરબચડાપણું, લીસ્સાપણું જેવા ગુણધર્મો વિશે પણ આપણે વિચારી શકીએ. બરાબર. હવે જોઈએ દ્રાવ્ય અથવા અદ્રાવ્ય, સોલ્યુબલ ઓર ઇનસોલ્યુબલ. સાદી ભાષામાં કહીએ તો ઓગળી જાય એવું એટલે કે દ્રાવ્ય એટલે કે સોલ્યુબલ, અને ના ઓગળી જાય તેવું એટલે કે અદ્રાવ્ય ઇનસોલ્યુબલ. હવે આપણે જોઈએ તો કે પ્યાલું કે બીકર લો, એમાં 2/3 ભાગ, 2/3 ખબર પડે ને, 3માંથી 2 ભાગ જેટલું પાણી ભરો. પ્રથમ પાત્રમાં થોડી માત્રામાં ચમચી ભરીને ખાંડ નાખો, બીજા પાત્રમાં મીઠું નાખો અને ત્રીજા પાત્રમાં બીજી વસ્તુઓ ઉમેરો. પ્રત્યેક પાત્રમાંની વસ્તુઓને ચમચી વડે હલાવો. પાણીની અંદર આપણે ખાંડ નાખીને હલાવીએ, મીઠું નાખીને હલાવીએ તો શું થશે? મીઠું અને ખાંડ ઓગળી જશે. બરાબર છે. પછી આ કોષ્ટકની અંદર રેતી આપેલું છે તો આપણે રેતી આપીએ, રેતીને હલાવીએ પાણીમાં નાખીને તો રેતી ઓગળી જશે? રેતી નહીં ઓગળે. ચોકનો પાવડર ઓગળી જશે, અમુક ટકા ઓગળી જશે, અમુક એવા કણ હશે જે નહીં ઓગળે. પછી લાકડાનો વેર એટલે શું કે લાકડું પેલો મિસ્ત્રી કાપે અને જે ભૂકો પડે અને લાકડાનો વેર કહેવાય. બરાબર. તો લાકડું ને પાણીમાં નાખીને હલાવીશું તો શું થશે? લાકડું તો પાણી ઉપર તરશે પણ ઓગળશે ખરું? તો નહીં ઓગળે. બરાબર. તો મીઠું કેવું કહેવાય? દ્રાવ્ય. ખાંડ કેવું કહેવાય? દ્રાવ્ય એટલે કે સોલ્યુબલ. રેતી અદ્રાવ્ય ઇનસોલ્યુબલ. ચોકનો પાવડર, લાકડાનો વેર ઇનસોલ્યુબલ. બરાબર. તો આપણે જોઈએ તો જે ઓગળી જાય એ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એવું કહીએ છીએ, અને જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ ઓગળતા નથી એટલે કે અદ્રશ્ય થતા નથી તેવાને અદ્રાવ્ય એટલે કે ઇનસોલ્યુબલ આપણે કહીશું. પાણી ઘણા બધા પદાર્થોને પોતામાં દ્રાવ્ય કરતું હોવાથી, ઓગાળતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્વની ભૂમિકા રહેલી છે. આપણે આગલા જ પ્રકરણમાં જોયું કે આપણા શરીરમાં જે બી પોષક દ્રવ્યો હોય તેનું શોષણ કરવાનું કામ કોણ કરે છે? પાણી કરે છે. માટે પાણીનું આપણા શરીરમાં ખૂબ મહત્વની ભૂમિકા છે. હવે જોઈએ પ્રવૃત્તિ 5 ની અંદર સરકો એટલે કે વિનેગાર, લીંબુનો રસ, સરસવનું તેલ અથવા નારિયેળનું તેલ, કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્રિત કરો. કાચના એક ટમ્બલરમાં અડધે સુધી પાણી ભરો અને તેમાં ચમચી ભરીને આમાંથી કોઈ પણ એક પ્રવાહી નાખો અને હલાવો.
5 મિનિટ સુધી રાખો. કયું પ્રવાહી પાણી સાથે ભળી જાય છે તેનું અવલોકન કરો. તો સરકો, વિનેગર આપણે પાણીમાં નાખીને પાણી હલાવીએ તો એ પાણીમાં અદ્રશ્ય થઈ જશે, પાણીમાં મિક્સ થઈ જશે. લીંબુનો રસ નાખીશું તો કમ્પ્લીટ મિક્સ થઈ જશે, લીંબુનું શરબત તૈયાર થઈ જશે. પણ રાઈનું તેલ તો શું થશે? કોઈ પણ તેલ હોય પાણીની અંદર નાખો એ પાણીમાં મિક્સ થાય નહીં, ઉપર તરે. પછી નારિયેળનું તેલ પણ ઉપર જ તરે, એ મિક્સ થાય નહીં. કેરોસીન પણ પાણીમાં મિક્સ થશે નહીં. બરાબર? તો આપણે જોયું કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણ મિશ્ર થઈ જાય છે અને અમુક થતા નથી. તો બુજો શું કહે છે એ જોઈ લઈએ. કે બુજો એવું સૂચન કરે છે કે આપણે એ ચકાસીએ કે ઉપયોગમાં લીધેલા પ્રવાહી પાણી સિવાય કોઈ પ્રવાહીમાં સારી રીતે મિશ્રિત થાય છે કે નહીં. બરાબર? તો શું વાયુ પણ પાણીમાં દ્રાવ્ય થાય છે કે નહીં? કેટલાક વાયુઓ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે કેટલાક દ્રાવ્ય થતા નથી. વાયુ એટલે અમુક પ્રકારના ગેસ. દાખલા તરીકે પાણીની અંદર આપણે જોઈએ તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન હોય છે. ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય હોય છે. એટલા માટે જ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે એ અગત્યનું મહત્વપૂર્ણ છે. વસ્તુઓ પાણી પર તરે છે અથવા ડૂબી જાય છે. ઓબ્જેક્ટ મે ફ્લોટ ઓર સિંક ઇન ધ વોટર. આપણે જોઈએ હવે આગળ કે અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે. અદ્રાવ્ય એટલે કે ના ઓગળે તેવા, ઘન એટલે કે સખત પાણીમાંથી અલગ થઈ જાય છે. કેટલાક પ્રવાહી સાથે પણ આવું જોયું હશે તો કે તેલ આપણે પાણીની ઉપર તરવા લાગે છે. આપણે ઘણા બધા ઉદાહરણ જોઈએ છીએ કે જે પદાર્થ પાણી ઉપર તરે છે અથવા ડૂબી જાય છે. તળાવના પાણીની સપાટી પર પડેલા સૂકા પર્ણ, પથ્થર કે જે તળાવમાં ફેંકો છો, મધના કેટલાક ટીપા જેને પ્યાલામાં પાણીમાં નાખો તો શું થાય છે? તો તરે છે. તો આપણે જોઈએ કે પાણી ઉપર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના ઉદાહરણ જોઈએ. તો પાણીની અંદર શું તરશે? તો પર્ણ એટલે કે પાંદડા તરશે. પથ્થર નાખીશું તો ડૂબી જશે. લાકડું હશે તો તરશે. લખોટી નાખીશું તો ડૂબી જશે. કાગળ નાખીશું, એક સિંગલ કાગળ હશે તો તરશે. આખી નોટબુક નાખીશું તો ભીની થઈને બેસીને અંદર ડૂબી જશે. બરાબર? હવે આપણે જોઈએ પારદર્શકતા, ટ્રાન્સપરન્સી. સંતાકોકડીની રમત રમ્યા હશો તમે, બરાબર છે? આપણે કઈ જગ્યાએ સંતાવાનું વિચારીએ કે જ્યાંથી આપણને કોઈ દેખી ન જાય અથવા તો શોધી ના શકે. બરાબર? તો આપણે કાચની પાછળ સંતાયા હોય, કાચ આરોપાર દેખાય એવો કાચ હોય, એની પાછળ આપણે સંતાઈએ? ના સંતાઈએ, કેમ કે આપણને શોધી કાઢે. એવી જ રીતના જે વસ્તુની આરોપાર જોઈ શકાય એવા કાચને અથવા તો એવી વસ્તુને ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક કહે છે. કાચ જે ટ્રાન્સપરન્ટ કાચ હોય એને ટ્રાન્સપરન્ટ કાચ કહેવાય. પાણી એ ટ્રાન્સપરન્ટ છે. હવા, ચોખ્ખી હવા કહીએ તો એ પણ ટ્રાન્સપરન્ટ છે. પ્લાસ્ટિકના અમુક પદાર્થો પણ પારદર્શક હોય છે. આપણે જોઈએ દુકાનદારોને ત્યાં બરણીની અંદર શું મૂકેલું હોય છે આપણને દેખાય છે, તો બરણીનો કાચ કેવો કહેવાય? તો પારદર્શક કહેવાય. બરાબર? પછી આપણે જોઈએ કે બીજી કેટલીક વસ્તુઓ પણ છે કે જે કેટલાક એવા પદાર્થ છે જે આરપાર વસ્તુને તમે જોઈ શકતા નથી, એને શું કહેવાય? અપારદર્શક, ઓપેક્યુ. એવા જેની આરપાર ના જોઈ શકાય એને અપારદર્શક કહેવાય. પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્ટ, અપારદર્શક એટલે કે ઓપેક્યુ. બંધ બોક્સ, પુઠ્ઠું, ધાતુની અંદર રહેલી વસ્તુ, લાકડું, પુઠ્ઠું, એ બધું શું છે? અપારદર્શક પદાર્થના ઉદાહરણો છે. તો આપણે હવે જોયા કાગળની એક શીટ લો, એનામાંથી બલ્બ તરફ જુઓ. કાગળ લેવાનો એક ટુકડો, એને આમ બલ્બની આગળ રાખીને જોવાનું, તો શું દેખાશે? તો આપણને આરોપાર દેખાશે? નહીં દેખાય. હવે આ શું કરવાનું કહે છે કે શીટની વચ્ચે 2-3 ટીપા તેલના લઈ
કાગળની શીટ ઉપર ફેલાવી દો. હવે જે ભાગ ઉપર તેલ આપણે ફેલાવેલું છે તેમાંથી પ્રકાશિત બલ્બને ફરીથી જુઓ તો શું દેખાશે કે પહેલાં જે આપણને બલ્બનું અજવાળું કદાચ ઓછું દેખાતું હશે અથવા તો ઓછો આભાસ થતો હશે એ આપણને વધારે દેખાશે. એટલે કે આપણે સંપૂર્ણ આરપાર સ્પષ્ટ જોઈ શકતા નથી, પરંતુ જેનામાંથી વસ્તુને જોઈ શકાય નહીં, પરંતુ સ્પષ્ટ નહીં, પણ થોડુંક આમ ખબર પડે કે આની પાછળ શું છે, એવું થોડુંક પૂરેપૂરું આરપાર ના જોઈ શકાય. અમુક કાચ ખબર છે ધૂંધળા હોય છે, એની પાછળ આમ હાથ હોય, ખબર પડે કોઈ આમથી આમ જાય તો કે આની પાછળથી કોઈ ગયું, પણ કોણ ગયું એવું ના દેખાય. એવા પદાર્થને અથવા તો એવા કાચને પારભાષક ટ્રાન્સલ્યુસેન્ટ કહે છે. ટ્રાન્સલ્યુસન્ટ. કાગળ ઉપર આપણે તેલ લગાવીએ તો એ ટ્રાન્સલ્યુસન્ટ બને છે. પારદર્શક, અપારદર્શક અને પારભાષક 3 પ્રકારનું પદાર્થ હોય છે. કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હાથ વડે ઢાંકો. ટોર્ચ ચાલુ કરીને ચિત્રમાં બતાવ્યું એના ઉપર આપણે હાથ મૂકીએ તો હથેળીની બીજી બાજુ શું દેખાશે? એકદમ લાલ લાલ આપણું લોહી જેવું અજવાળું દેખાશે. તો હાથ આપણો કેવો થયો? પારભાષક. બરાબર. આપણી હથેળી કેવી થાય? પારભાષક. હવે આપણે જોયું કે પદાર્થોને પોતાનો ભિન્ન દેખાવ હોય છે. પાણી અને અથવા અન્ય પ્રવાહી સાથે મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે. પાણીમાં તરી શકે છે, પાણીમાં ડૂબી શકે છે. પારદર્શક હોય છે, અપારદર્શક હોય છે અને પારભાષક હોય છે. આપણે કેટલા ભાગમાં વહેંચી શકીએ છીએ પદાર્થને એ જોયું આપણે કે દેખાવની રીતે, એના સખતપણા અથવા તો નરમપણાની રીતે, પ્રવાહીમાં ઓગળે કે સોલ્યુબલ છે કે ઇનસોલ્યુબલ છે, પારદર્શક ટ્રાન્સપરન્ટ કે અપારદર્શક ઓપેક્યુ છે કે પારભાષક એટલે કે ટ્રાન્સલ્યુસન્ટ છે. બરાબર. આ રીતના આપણે પદાર્થોના જૂથની વહેંચણી કરી શકીએ છીએ. પદાર્થોની જૂથની વહેંચણી તેઓના ગુણધર્મની સમાનતાઓ સિમિલારિટીઝ અને ભિન્નતાઓ ડિફરન્સીસના આધારે કરી શકાય છે. આપણને પદાર્થને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? તો એ આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં આપણને પદાર્થોની જૂથ વહેંચણી આપણી અનુકૂળતા માટે કરીએ છીએ. જેમ કે ઘરમાં આપણને વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ કે સરખી વસ્તુઓ એક સાથે રાખેલી હોય. આવા પ્રકારની વ્યવસ્થાથી આપણને સરળતાથી તે શોધી શકાય છે. બરાબર. તેવી જ રીતે કરિયાણાનો વેપારી પણ બધા પ્રકારના બિસ્કિટ પોતાની દુકાનમાં એક જ ખૂણામાં રાખે છે, બધા સાબુ એક જ જગ્યાએ રાખે છે અને બધા કઠોળ એક જ જગ્યાએ રાખે છે. આ પ્રકારે જૂથ બનાવવા માટેનો ઉપયોગી એ છે કે જૂથ બનાવવાનો ફાયદો શું કે સરખી વસ્તુ આપણે સાથે રાખીએ તો આપણને શોધવામાં, સમજાવવામાં, લેવા મૂકવામાં સરળ પડે. બરાબર. આ ગુણધર્મોમાં કોઈ પણ તરાહ એટલે કે પેટર્નનું અવલોકન કરવાનું અનુકૂળ બને છે. તેના વિશે વધારે અભ્યાસ આપણે ઉપલા ધોરણમાં કરીશું. આગળના ધોરણમાં ભણીશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. હવે આપણે આમાં કયા શબ્દો શીખ્યા? તો સખત હોય પદાર્થ એટલે કે હાર્ડ હોય, નરમ હોય એટલે કે સોફ્ટ હોય, અદ્રાવ્ય એટલે ન ઓગળે તેવો અદ્રાવ્ય, ઇનસોલ્યુબલ અને તે દ્રાવ્ય એટલે કે ઓગળી જાય એને શું કહેવાય? સોલ્યુબલ. ચમકે એટલે કે ચળકાટ વાળો એટલે કે લસ્ટ્ર. પછી પદાર્થને શું કહેવાય? મટીરિયલ. ધાતુ હોય, ધાતુ એટલે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ એ મેટલ કહેવાય. પછી અપારદર્શક, જેની પારદર્શક આરોપાર ન જોઈ શકાય એ ઓપેક્યુ, અપારદર્શક. પછી જે લીસું હોય એ સ્મૂથ કહેવાય, જે લીસું ના હોય એ ખરબચડું કહેવાય એટલે કે રફ. દ્રાવ્ય એટલે સોલ્યુબલ. પારભાષક એટલે કે સંપૂર્ણપણે ચોખ્ખું ના જોવાય પણ અમુક ટકા આપણને ખબર પડે ને પારભાષક કહેવાય. પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્ટ. બરાબર. હવે આ પાઠનો આપણે સારાંશ સમજી લઈએ તો આપણી આસપાસની વસ્તુઓ વિવિધ પદાર્થની બનેલી હોય છે. આપણી આસપાસની વસ્તુઓ શેની બનેલી હોય? વિવિધ પદાર્થોની બનેલી હોય
છે. કોઈ પણ એક પદાર્થનો ઉપયોગ અનેક વસ્તુ બનાવવા માટે થાય છે. જેમ કે લાકડાનો ઉપયોગ ખુરશી બનાવવા માટે, ટેબલ બનાવવા માટે, બેડ બનાવવા માટે, કબાટ દરવાજા બનાવવા માટે પણ થાય છે. એવી જ રીતના લોખંડનો ઉપયોગ પણ અનેક વસ્તુ બનાવવા માટે થાય છે. અને એક જ પદાર્થનો ઉપયોગ અનેક વસ્તુ બનાવવા માટે થાય છે. અને એક જ પદાર્થમાંથી વિવિધ પ્રકારના પદાર્થોમાંથી બનેલી વસ્તુ પણ બને છે. એટલે કે કોઈ એક પદાર્થનો ઉપયોગ અલગ અલગ વસ્તુ બનાવવા માટે પણ થાય છે અને એક જ વસ્તુ બનાવવા માટે અલગ અલગ પદાર્થનો પણ ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના પદાર્થોના ગુણધર્મો જુદા જુદા હોય છે. દરેક પદાર્થના ગુણધર્મો એની વિશેષતા અલગ અલગ હોય છે. કેટલાક પદાર્થ દેખાવમાં ચળકતા હોય છે, જ્યારે કેટલાક ચળકતા નથી હોતા. કેટલાક ખરબચડા હોય તો કેટલાક લીસા હોય. કેટલાક પદાર્થો સખત હોય એટલે કે હાર્ડ હોય, કેટલાક પદાર્થો નરમ હોય એટલે કે પોચા હોય. કેટલાક પદાર્થો પાણીમાં દ્રાવ્ય એટલે કે ઓગળી જાય તેવા હોય છે, તો કેટલાક પદાર્થો અદ્રાવ્ય એટલે કે ન ઓગળે તેવા હોય છે. કેટલાક પદાર્થો કાચ જેવા પારદર્શક હોય છે, કેટલાક જેમ કે લાકડું, ધાતુઓ અપારદર્શક હોય છે અને કેટલાક પદાર્થો પારભાસક હોય છે. પદાર્થો તેઓના ગુણધર્મોની સમાનતાઓ તથા ભિન્નતાના આધારે જૂથોમાં વહેંચવામાં આવે છે. પદાર્થો કઈ રીતના જૂથમાં વહેંચાય છે? તો ગુણધર્મની સમાનતા અને ગુણધર્મની ભિન્નતાના આધારે જૂથમાં વહેંચવામાં આવે છે. અનુકૂળતા માટે ગુણધર્મના અભ્યાસ માટે વસ્તુઓનું જૂથમાં વહેંચવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુના નામ જણાવો. તો લાકડામાંથી શું બને? ટેબલ, ખુરશી, પાટિયું, બારી, બારણું, ઘોડિયું, બેડ બધું બને. પછી છે નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો. કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ. તો કાચનો પ્યાલો, સ્ટીલની ચમચી એ ચળકતા પદાર્થમાં આપણે પસંદગી કરી શકીએ. પછી જે નીચે આપેલી વસ્તુઓને જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થ સાથે જોડો. યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલા પદાર્થનો ઉપયોગ ઘણી બધી વસ્તુ બનાવવા માટે કરી શકાય છે. તો વસ્તુઓમાં પુસ્તક કાગળમાંથી બને છે. પ્યાલો એક કાચમાંથી પણ બને અને પ્લાસ્ટિકમાંથી પણ બને. ખુરશી લાકડુમાંથી પણ બને, પ્લાસ્ટિકમાંથી પણ બને. રમકડું પણ લાકડામાંથી પણ બને, પ્લાસ્ટિકમાંથી પણ બને. ચંપલ પણ ચામડામાંથી બને છે. હવે સાચું અને ખોટું આપણે જણાવીશું. પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે. બિલકુલ ખોટું. નોટબુકમાં ચળકાટ હોય છે અને રબરમાં નથી હોતી. બિલકુલ ખોટું. ચોક પાણીમાં દ્રાવ્ય છે. બિલકુલ ખોટું. લાકડાનો ટુકડો પાણી ઉપર તરે છે. એકદમ સાચું. ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી. એકદમ ખોટું. તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે. બિલકુલ ખોટું. તેલ પાણીમાં ઉપર તરે છે. રેતી પાણીમાં તળિયે બેસી જાય છે. એકદમ સાચું. સરકો એટલે કે વિનેગાર પાણીમાં દ્રાવ્ય હોય છે. તો સાચું. બરાબર છે. હવે જોઈએ કે નીચે કેટલીક વસ્તુઓના તથા પદાર્થોના નામ આપેલા છે. પાણી, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો. તો એને આ પ્રકારે જૂથમાં મૂકવાના છે: ગોળાકાર અને અન્ય આકાર. તો ગોળાકાર અને અન્ય આકાર. તો પાણી ગોળાકાર, ના. બાસ્કેટબોલ ગોળાકાર, હા. નારંગી ગોળાકાર, હા. ખાંડ ગોળાકાર, ના. પૃથ્વીનો ગોળો ગોળાકાર, હા. સફરજન, હા. માટીનો ઘડો, હા. તો ગોળાકાર વસ્તુમાં શું આવે? બાસ્કેટબોલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો. અને ના ગોળાકાર હોય એવા પાણી અને ખાંડ. પછી ખાવા લાયક અને બિન ખાવા લાયક ગ્રુપ પાડીએ. તો ખાવા લાયકમાં પાણી, નારંગી, ખાંડ, સફરજન એક ખાવા લાયક. પાણી ખાવા લાયક ના કહેવાય પણ આપણે પી શકીએ છીએ એટલે ખાવા લાયકના જૂથમાં આપણે મૂકી શકીએ. કેમ કે બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો, માટીનો ઘડો આપણે ખાઈ શકતા નથી.
પછી આપણે જાણતા હોય તેવી પાણી ઉપર તરતી વસ્તુઓની યાદી બનાવો. તો પાણી ઉપર તરતી વસ્તુમાં બરફ, લાકડું, પિત્તળની વાડકી. વાડકી કઈ રીતના તળે? એને સીધી પાણી ભર્યા વગર પાણી ઉપર મૂકીએ તો એ પાણીમાં તરે. કાગળની હોડી, લાકડાનો બૂચ, સોડિયમ, સફરજન અને પેટ્રોલ એ પાણી ઉપર તરશે. તેલ અને કેરોસીન ઉપર તરતી વસ્તુઓ પિત્તળની વાડકી, લાકડું, કાગળની હોડી, સફરજન, પેટ્રોલ અને પોચા લાકડાનું બૂચ એ કેરોસીન અને તેલ ઉપર પણ તરશે. હવે છે નીચેનામાંથી અસંગત વસ્તુઓ કે બાબત દૂર કરો. અસંગત એટલે કે એ જે ગ્રુપમાં હોય એ ગ્રુપમાં અલગ પડતું હોય તેવું. ખુરશી, પલંગ, ટેબલ, બાળક, તિજોરી. ખુરશી મેટલમાંથી બને, પલંગ પણ મેટલમાંથી બને, તિજોરી પણ મેટલમાંથી બને, પણ બાળક મેટલમાંથી બને ના બને. એટલે બાળક અલગ છે જૂથમાં, એટલે બાળકને આપણે દૂર કરીશું. પછી છે ગુલાબ, ચમેલી, હોડી, હજારીગોટો, કમળ. તો આ બધા ફૂલના નામ છે. ખાલી હોડી એ અલગ વસ્તુ છે, માટે એ જૂથમાંથી દૂર થશે. પછી છે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી અને રેતી. એલ્યુમિનિયમ ચળકે, લોખંડ ચળકે, તાંબુ ચળકે, ચાંદી ચળકે, રેતી ચળકે ના ચળકે. અથવા તો બીજી રીતના જોઈએ તો એલ્યુમિનિયમ ધાતુ, લોખંડ ધાતુ, તાંબુ ધાતુ, ચાંદી ધાતુ, રેતી ધાતુ નથી. તો જવાબ રેતી અલગ પડશે. ખાંડ, મીઠું, રેતી, કોપર સલ્ફેટ. ખાંડ અને મીઠું, રેતી, કોપર સલ્ફેટ. ખાંડ પાણીમાં ઓગળે, મીઠું પાણીમાં ઓગળે, કોપર સલ્ફેટ પણ એક રાસાયણિક વસ્તુ છે જે પાણીમાં ઓગળે, પણ રેતી પાણીમાં ઓગળતી નથી. એ માટે એ શું છે કે એ આ ગ્રુપમાંથી અલગ પડશે. બરાબર છે? તો આ હતું આપણો સ્વાધ્યાય અને પાઠનું સમજૂતી. તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તે બદલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું આગલા પ્રકરણમાં. Thanks for watching. Like cattle, share.